ડીસા ખાતે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને કટાર લેખક ડૉક્ટર શરદ ઠાકરના ડાયરી ટુ સ્ટોરી શીર્ષક હેઠળના પ્રભાવી સેમિનાર અને વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં યોજાયેલા આ અભૂતપૂર્વ અને સાહિત્યિક કાર્યક્રમનો શુભારંભ ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડૉક્ટર નવીન કાકા, ડૉક્ટર આસનાની, ડૉક્ટર કોટક, ડૉક્ટર ડી.કે. પટેલ તેમજ બનાસ મેડિકલ કોલેજના ડૉક્ટર સુનિલભાઈ જોશીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ જેવી અત્યંત લોકપ્રિય અખબારી કોલમના સર્જક અને ગુજરાતી સાહિત્ય જગતને 90થી પણ વધારે પુસ્તકોની અમૂલ્ય ભેટ આપનારા પ્રખ્યાત લેખક અને તબીબ ડૉક્ટર શરદ ઠાકરે પોતાની આગવી, મૌલિક અને પ્રભાવી શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમણે તબીબી વ્યવસાય દરમિયાન બનેલી સત્ય ઘટનાઓ અને પોતાના અનુભવજન્ય હૃદયસ્પર્શી પ્રસંગોનું એવું સુંદર વર્ણન કર્યું કે હાજર રહેલા અસંખ્ય શ્રોતાઓ ક્ષણમાં ભાવુક થઈ ગયા હતા તો ક્ષણમાં ખડખડાટ હસી પડ્યા હતા। આ સુંદર કાર્યક્રમનું સફળ આયોજન ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉક્ટર ડી.કે. પટેલ, ડૉક્ટર દર્શનભાઈ પવાર, સુરેશભાઈ પટેલ અને ડૉક્ટર સુનિલ આચાર્યની ટીમ દ્વારા ક્લોવર હેલ્થકેર અને લીફ લાઇફ હેલ્થકેરના વિશેષ સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેરના અગ્રણી તબીબો, ભારત વિકાસ પરિષદ અને રોટરી ક્લબના સભ્યો સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડીસાના જાણીતા ડૉક્ટર દર્શનભાઈ પવારના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખ અને તેમના દ્વારા કરવામાં આવેલી એક દંપતીની સફળ મેડિકલ સારવાર બાદ ઘરે પારણું બંધાયું તે સત્ય ઘટના પર ડૉક્ટર શરદભાઈએ લખેલા વિશેષ લેખની નકલ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની સુંદર ફ્રેમ ઉપસ્થિત રહેલા દરેક ભાગ લેનાર નાગરિકોને યાદગાર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં સાહિત્ય અને તબીબી જગતનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેની યાદો ડીસાના સાહિત્યપ્રેમી નાગરિકોના દિલમાં લાંબા સમય સુધી અકબંધ રહેશે।